વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણનો પ્રારંભ ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ક્યારે કરાવ્યો હતો? તો મિત્રો યાદ રાખવાનું છે 16મી જાન્યુઆરી 2021ના રોજથી આ સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ છે એ શરૂ થયો છે. ભારતમાં કોરોનાની રસીનો ડોઝ મેળવનાર પ્રથમ વ્યક્તિનું નામ શું હતું? તો કે મનીષ કુમાર હતા, એક સફાઈ કામદાર. તેણે સૌપ્રથમ આ જે કોરોનાની રસી છે એનો ડોઝ લીધો હતો. કેન્દ્ર સરકારે કોવિડ-19ની મહામારી રસીકરણ અને કોવિન સોફ્ટવેર અંગેની જે માહિતી છે એ 24 કલાક એના માટેનો એક હેલ્પલાઇન નંબર નક્કી કરેલો છે. તો એ નીચેનામાંથી કયો છે? તો મિત્રો જવાબ આવશે 1075 હેલ્પલાઇન નંબર છે. ભારતની સ્વદેશી કોરોનાની વેક્સિન કોવેક્સિન કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આ બંને મળી, એટલે કે જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને મળી અને બનાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના કયા સ્થળે ઉપસ્થિત રહી અને રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી આ રસીકરણનો પ્રારંભ ગુજરાતમાં થયો હતો. હવે પ્રારંભ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે ભાઈ પિયુષ ગોયલ, આપણા રેલ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. પછી પ્રારંભ સ્ટાર્ટઅપ ઇન્ટરનેશનલ સમિટ વિશેના કયા વિધાનો સાચા છે એના અંગેની આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો એ વિધાનો વિશે આપણે ચર્ચા કરીએ તો આપેલું છે અહીં કે આ સમિટનું આયોજન ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે DPIIT દ્વારા કરવામાં આવ્યું હતું. તો મિત્રો એક નવા સ્ટાર્ટઅપની પહેલ કરવાની છે, તો એ બિલકુલ સાચું રહેશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની 5મી વર્ષગાંઠ ચિહ્નિત કરવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવેલું છે, તો એ પણ બિલકુલ સાચું છે. અને ત્રીજું, વડાપ્રધાનશ્રીએ આ સમિટનું સંબોધન કરતી વખતે સ્ટાર્ટઅપને આરંભિક મૂડી ઉપલબ્ધ કરાવવા 1000 કરોડના સ્ટાર્ટઅપ સીડ ફંડ ઊભું કરવાની જાહેરાત કરી હતી, તો એ પણ બિલકુલ સાચું છે. એટલે અહીં ત્રણ વિકલ્પ છે એ સાચા એ જવાબ આવશે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ, બિમસ્ટેક વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાનું છે. તો કે ભાઈ બિમસ્ટેકની સ્થાપના છે 6 જૂન 1997માં થઈ, તો બિલકુલ સાચું છે, વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. પછી તેનું મુખ્ય મથક બાંગ્લાદેશનું ઢાકા છે, એ પણ સાચું છે. તેમાં 7 સદસ્યો છે, એ પણ સાચું છે. અને 2022માં બિમસ્ટેકની સમિટ છે એનું આયોજન શ્રીલંકામાં થવાનું છે, તો એ પણ બિલકુલ સાચું છે. એટલે ઓપ્શન ડી છે તે આપણો જવાબ આવે છે. આગળ જોઈએ, જલ્લીકટ્ટી એ કયા રાજ્યનો પરંપરાગત તહેવાર છે? તો એ તમિલનાડુનો પરંપરાગત એક પ્રકારનો તહેવાર છે, ઉત્સવ તરીકે ઉજવે છે. જલ્લીકટ્ટીમાં નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી? તો કયું એવું ક્ષેત્ર છે જે જલ્લીકટ્ટી બેલ્ટ નામનું જે ક્ષેત્ર છે, બરોબર, એ ઉજવવામાં આવતો નથી? તો મિત્રો ચેન્નાઈમાં ઉજવવામાં આવતું નથી, બાકી થેની, ડિંડીગુલ અને ત્રિચુપલ્લી છે ત્યાં આ ઉજવવામાં આવે છે, બરોબર છે મિત્રો. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી કેટલી ટ્રેનોને લીલી ઝંડી આપી છે? તો 8 ટ્રેનોને લીલી ઝંડી આપી છે, એટલે કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 8 ટ્રેનો જશે. જનશતાબ્દી એક્સપ્રેસને વિસ્ટાડોમ કોચથી સજ્જ કરવામાં આવી રહી છે. આ જનશતાબ્દી એક્સપ્રેસ કેવડિયાને કયા શહેર સાથે જોડશે? તો કે ભાઈ આ કેવડિયા કોલોનીથી લઈ અને અમદાવાદ સુધીની આ જનશતાબ્દી એક્સપ્રેસ છે એ શરૂ થવાની છે. કયું રેલવે સ્ટેશન ભારતનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું સ્ટેશન થશે? તો કે ભાઈ કેવડિયાનું રેલવે સ્ટેશન. MEMUનું પૂરું નામ શું છે? તો કે મેઇન લાઇન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ. યાદ રાખવાનું છે, ઓપ્શન સી આપણો જવાબ આવશે. બ્રિટિશ વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને કેટલામી G7ની સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે? તો 47મી સમિટની અંદર ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. બ્રિટન તાજેતરમાં કયા દેશ અથવા દેશોને G7માં સમાવવા માટેનું આમંત્રણ આપ્યું છે? તો ભારત, જાપાન અને સાઉથ કોરિયા, આ ત્રણને આમંત્રણ આપેલું છે, એટલે કે ઉપરોક્ત ત્રણેય આપણો જવાબ આવશે. પછી તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સની કાઉન્સિલની અધ્યક્ષતા મેળવી છે? તો ફિજી દેશે છે આવી અધ્યક્ષતા મેળવી છે. પછી યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ વિશેના વિધાનો ક્યાં સાચા છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો કે UNHRCની સ્થાપના 15મી માર્ચ 2006ના રોજ થઈ હતી, તો એ બિલકુલ સાચું છે. તેનું મુખ્ય મથક જીનીવા ખાતે આવેલું છે, તો બિલકુલ સાચું છે, જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. વર્તમાન અધ્યક્ષ ફિજીના કોણ છે? નજત સમીન ખાન છે, તો એ પણ બિલકુલ સાચું છે. અને વર્તમાનમાં તેમાં 47 સભ્યો છે, તો એ પણ બિલકુલ સાચું છે. આગળ જોઈએ, પછી તાજેતરમાં કયા રાજ્યમાં તિરુવલ્લુર દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો તમિલનાડુમાં કરવામાં આવી છે. નીચેના પૈકી કયું પુસ્તક તિરુવલ્લુર દ્વારા લખવામાં આવેલ નથી? તો આ લેખક છે તો મિત્રો એ શિલ્પકાદિકરમ, બરોબર, શિલ્પાદિકરમ, બરોબર, સમાજ વિદ્યા 10મા ધોરણની હોય એની અંદર આ પુસ્તક વિશેની માહિતી મળી જાય છે. પછી તિરુવલ્લુરની 133 ફૂટની ઊંચી પ્રતિમા ક્યાં બનાવવામાં આવી છે? તો કે ભાઈ કન્યાકુમારી ખાતે આ પ્રતિમા બનવા જઈ રહી છે. કોકબોરોક દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો મિત્રો 19મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવે
છે. કોકબોરોક એ કયા રાજ્યની ભાષા છે? તો ત્રિપુરાની ભાષા છે. તાજેતરમાં કોના દ્વારા અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલના બીજા તબક્કાનું તથા સુરત મેટ્રો રેલના પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરેલું છે? તો નરેન્દ્ર મોદીએ કરેલું છે. આગળ જોઈએ તો કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની બીજા તબક્કામાં કુલ કેટલા કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે? 2 કોરિડોરનો. એરો ઇન્ડિયા 21 મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો કે આપણા રાજનાથસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. એરો ઇન્ડિયા નામનો દ્વિવાર્ષિક એર શો ભારતના કયા રાજ્યમાં યોજવામાં આવ્યો હતો? તો કે બેંગ્લોર ખાતે યોજવામાં આવ્યો હતો. એરો ઇન્ડિયા 21ની થીમ કઈ હતી? તો રન અવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ એ એરો ઇન્ડિયા 21ની થીમ હતી. તાજેતરમાં સક્ષમ જાગૃતિ અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય દ્વારા. જેના લીધે શું થઈ શકે કે આપણે આપણા પેટ્રોલના જે વપરાશ છે એના ઉપર આપણે સક્ષમ થઈ શકીએ અને વધુને વધુ વપરાશ થતો હતો એને આપણે ઓછો કરી શકીએ. પછી સક્ષમ જાગૃતિ અભિયાન અંગે જાગૃતતા ફેલાવવા માટે શરૂ કરવામાં આવી હતી? તો કે ભાઈ એ શરૂ કરવામાં આવી હતી ગ્રીન ઉર્જા અને સ્વચ્છ ઉર્જા માટે શરૂ કરવામાં આવી છે. એટલે પેટ્રોલિયમનો ઉપયોગ છે એ મહત્તમ જે થાય છે એને ન્યૂનતમ સુધી લઈ જવાના હેતુથી. આયરન ઓર પોલિસી 2021ને તાજેતરમાં કયા મંત્રાલયે મંજૂરી આપી છે? તો રેલવે મંત્રાલયે તેને મંજૂરી આપી છે. અને પછી એ પૂછે હિમેટાઇટનું રાસાયણિક સૂત્ર શું છે? તો Fe2O3 એ હિમેટાઇટનું રાસાયણિક સૂત્ર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તાજેતરમાં મુખ્યમંત્રી બાગાયતી વિકાસ મિશનની જાહેરાત કરી છે? તો મિત્રો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી બાગાયતી વિકાસ મિશન વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે તપાસવાના છે? તો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર 5 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે? તો બિલકુલ સાચું છે. આ યોજના અંતર્ગત નિશ્ચિત કરેલી સરકારી જમીનોને 5 વર્ષ માટે વિના મૂલ્યે ઉપજાઉ બનાવવા માટે આપવામાં આવશે અને પછી 30 વર્ષ માટે લીઝ પર ભાડે આપવામાં આવશે? તો એ પણ બિલકુલ સાચું છે. પછી વાત કરીએ તો કે ભાઈ આ યોજના અંતર્ગત પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ 125 એકરથી લઈને 1000 એકર સુધીનું હશે? તો એ બિલકુલ સાચું છે. આ યોજના અંતર્ગત ફાળવવામાં આવતી જમીન આ ખેડૂત પોર્ટલ પર જાહેર કરવામાં આવશે? તો એ પણ સાચું છે. અને જમીન લીઝ પર ફાળવવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાનારી એક 9 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રહેશે? તો એ પણ બિલકુલ સાચું છે. એટલે આપણો જવાબ આવશે 5 ઓપ્શનો છે એ તદ્દન સાચા છે. આપણો જવાબ આવશે એટલે ઓપ્શન સી. હવે એક્સ ડેઝર્ટ નાઇટ 21 આ કવાયતનું આયોજન કયા દેશ સાથે કરવામાં આવ્યું છે? તો કે ભાઈ આ ફ્રાન્સ સાથે આપણે આ કવાયત કરેલી છે. એક્સ ડેઝર્ટ નાઇટ 21 કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે જોધપુર ખાતે કરવામાં આવ્યું. ભારત અને ફ્રાન્સ વચ્ચે નૌકાદળની કઈ કવાયત થાય છે? તો કે નૌકાદળની કરીએ છીએ વરુણ. ભારત અને ફ્રાન્સ વચ્ચે થતી વાયુદળની કવાયતનું નામ શું છે? તો એ છે ગરુડ. યાદ રાખવાનું છે, બરોબર, ગરુડ. હવે ભારત વાસેનાર એરેન્જમેન્ટ કેટલામાં સભ્ય તરીકે જોડાયું છે? તો કે ભારત વાસેનાર એરેન્જમેન્ટમાં 42માં સભ્ય તરીકે જોડાયું છે. તાજેતરમાં CRPFમાં સામેલ થયેલ રક્ષિતા નામની જે બાઇક એમ્બ્યુલન્સ છે કોના દ્વારા તૈયાર કરવામાં આવી કે વિકસાવવામાં આવી? તો DRDO દ્વારા તે તૈયાર કરવામાં આવી છે. પછી તાજેતરમાં DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રક્ષિતા શું છે? તો મિત્રો આ જે રક્ષિતા છે એક પ્રકારની બાઇક એમ્બ્યુલન્સ છે. એ પણ આપણે યાદ રાખવાનું છે. તાજેતરમાં શ્રી જો બાઇડેને કેટલામાં અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? તો કે ભાઈ 46માં અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે તેઓએ શપથ લીધા છે. તાજેતરમાં જો બાઇડેને કેટલામાં શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે? તો કે ભાઈ 59મો શપથ ગ્રહણ સમારોહ હતો. હવે તાજેતરમાં વાત કરવામાં આવે તો અમેરિકન રાષ્ટ્રપતિ, બરોબર, એના વિશેની ચર્ચા કરવામાં આવી છે. તો એના વિશે આપણે તમામ બાબતો જોવાની છે કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. તો જોઈએ તો કે ભારત આફ્રિકન મૂળના શ્રી કમલા હેરિસ એ અમેરિકાના 49માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે? તો મિત્રો એ બિલકુલ સાચું છે. વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. આ શપથ સમારોહની થીમ અમેરિકા યુનાઇટેડ રાખવામાં આવી? એ બિલકુલ સાચું છે. શપથ સમારોહના પ્રારંભ વખતે અમેરિકાના રાષ્ટ્રગીતનું ગાયન લેડી ગાગાએ કર્યું હતું? તો મિત્રો એ પણ બિલકુલ સાચું છે. લેડી ગાગાને કોઈ નહીં ઓળખતા એવું નહીં બને, બરોબર છે. જસ્ટિસ સોનિયા સોટોમાયોરોએ કમલા હેરિસને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ પદના શપથ લેવડાવ્યા હતા? એ પણ સાચું છે. અને અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે જો બાઇડેનને પ્રમુખ પદના શપથ અપાવ્યા હતા? તો એ પણ બિલકુલ સાચું છે. એટલે આમ બધા છે એકદમ સાચા છે. ઓપ્શન બી આપણો જવાબ આવશે. જો બાઇડેને શપથ ગ્રહણ કર્યા બાદ તરત જ રાષ્ટ્રપતિ તરીકે પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. આ ઐતિહાસિક સંબોધન ક્યાં ભારતીય દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો વિનય રેડ્ડીએ છે, આ વિનય રેડ્ડી છે એને આ સંબોધન તૈયાર કર્યું હતું.
પછી આગળ જોઈએ તો કે નીતિ આયોગના ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020માં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સની આ ત્રીજી આવૃત્તિ હતી, આ વિધાન જ મિત્રો ખોટું છે. તો આપણે સાચા જોઈ લઈએ તો કે મુખ્ય રાજ્યોની શ્રેણીમાં તેમાં કર્ણાટક ટોચના સ્થાને રહ્યું છે, એટલે કે પહેલા ક્રમે રહ્યું છે. હવે પર્વતાળ અને ઉત્તર પૂર્વના રાજ્યોની શ્રેણીમાં સૌ પ્રથમ એટલે આગળ રહ્યું છે હિમાચલ પ્રદેશ, અને ગુજરાત આ ઇન્ડેક્સમાં 8મા ક્રમે રહ્યું છે. તો ગુજરાતનો ઇન્ડેક્સ છે એ આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ બનતો હોય છે. હવે WE હબ એ કયા રાજ્યની પહેલ છે? તો કે ભાઈ તેલંગાણા રાજ્યએ શરૂ કરી છે. આઈ હબ એ કયા રાજ્યની પહેલ છે? તો કે ગુજરાતની છે. જો WE હબ કે તો તેલંગાણાની, પણ આઈ હબ કે તો ગુજરાતની આ એક પહેલ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે? તો કે ભાઈ છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગ 2019 મુજબ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય કયું છે? તો મારું ગુજરાત છે. તાજેતરમાં કઈ ભારતીય કંપનીને વિશ્વની નંબર 1 કંપની જાહેર કરવામાં આવી હતી? તો મિત્રો એ કંપની છે ઇફકો. ઇફકોએ ફોર્ચ્યુન 500 કંપનીઓની યાદીમાં તાજેતરમાં કેટલામું સ્થાન મેળવ્યું છે? તો કે ભાઈ 65મું સ્થાન મેળવ્યું છે. ઇફકોના પ્લાન્ટ ક્યાં ક્યાં આવેલા છે? તો મિત્રો તો બધાને ખબર હશે, કલોલ અને કંડલા બંને જગ્યાએ આવેલા છે. સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો મિત્રો ફ્રાન્સ સાથે આપણે કરાર કરેલા છે. ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની થેલ્સ ભારત સરકારના કયા એન્ટરપ્રાઇઝ સાથે મળીને કાર્ય કરી સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા જઈ રહી છે? તો મિત્રો એ છે ભારત ડાયનામાઇક લિમિટેડ સાથે મળી. પછી સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ વિશેના કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ તે એક શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે, તો બિલકુલ સાચું છે. તે અગાઉ શોર્ટ મિસાઇલ સિસ્ટમ તરીકે ઓળખાતી હતી, એ પણ સાચું છે. 3 મેકની તેની ઝડપ છે, અને આ મિસાઇલ 3 લેઝર ગાઇડ ડાર્ટની બનેલી છે, તો એ પણ બિલકુલ સાચું છે. આગળ જોઈએ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2021માં તાજેતરમાં ભારતે કેટલામો ક્રમ મેળવ્યો છે? તો કે ભાઈ 4થો ક્રમ મેળવ્યો છે. આ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે છે એ અમેરિકા રહ્યું હતું, તો આપણા માટે એ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. ચાલો આગળ જઈએ. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે તાજેતરમાં 23મી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. 23મી જાન્યુઆરીને હવેથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ અગાઉ 23 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો? તો રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે આ દિવસને આપણે પહેલા ઉજવતા હતા. ભારતમાં કયા મહાન વ્યક્તિના જન્મદિનને હવેથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો મિત્રો જો પહેલા તો જન્મસ્થળ ખબર હોય તો 2 ઓપ્શન નીકળી જાય, એટલે કે જન્મસ્થળ કટક ખાતે થયો હતો, મહુમાં તો બાબા સાહેબ આંબેડકરને જન્મ થયો હતો, એટલે ઓપ્શન એ કે ઓપ્શન બી માંથી આપણો જવાબ આવે. પછી 23મી જાન્યુઆરી 1897ના રોજ, એટલે જવાબ આવશે ઓપ્શન બી. આવી રીતે આપણે ઓપ્શન એલિમિનેટ કરતું જવાનું છે. ઈસવીસન 1938નું કોંગ્રેસ અધિવેશન ક્યાં અને કોની અધ્યક્ષતામાં ભરાયું હતું? તો મિત્રો આપણે બધાને ખબર છે હરિપુરા અધિવેશન ભરાયું હતું, એના વિશે આપણે જાણવાનું છે. અને એના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા આપણા સુભાષચંદ્ર બોઝ હતા, બરાબર છે. પછી આગળ જોઈએ ફોરવર્ડ બ્લોકની જે સ્થાપના કરવામાં આવી તે ક્યારે અને કોણે કરી હતી? તો મિત્રો એ કરવામાં આવી હતી 1939માં, એટલે કે 3 મે 1939 સુભાષચંદ્ર બોઝના હસ્તે. શ્રી સુભાષચંદ્ર બોઝે 5 જુલાઈ 1943ના રોજ સિંગાપુરથી આઝાદ હિંદ ફૌજને કયો નારો આપ્યો હતો? તો ચલો દિલ્હીનો નારો આપ્યો હતો. આગળ જોઈએ શ્રી સુભાષચંદ્ર બોઝે ભારતની પ્રથમ સ્વતંત્ર સરકાર આઝાદ હિંદ સરકારની સ્થાપના ક્યારે કરી હતી? તો કે ભાઈ 21મી ઓક્ટોબર 1943ના રોજ ક્યાંથી કરી હતી? તો કે સિંગાપુરથી કરી હતી, 21 ઓક્ટોબર 1943ના રોજ. પછી 23 જાન્યુઆરીથી જે 2021થી કેન્દ્ર સરકાર દેશભરમાં શ્રી સુભાષચંદ્ર બોઝની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે? તો કે 125મી. એટલે આપણે પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરોબર છે. બાબા સાહેબ આંબેડકરની 125મી હતી ત્યારે પરીક્ષામાં પૂછાણી હતી, એટલે હવે સુભાષચંદ્ર બોઝની પણ 125મી વર્ષગાંઠ પૂછાઈ શકે છે. ગુજરાતમાં કચ્છમાં કોની અધ્યક્ષતામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે? તો કે મનસુખ માંડવિયાની જે અધ્યક્ષતામાં અથવા એના આયોજન હેઠળ બરોબર આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. ઉકલાના વર્ષ 2020 માટેના ગ્લોબલ ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ ઇન્ડેક્સમાં ભારત મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ મુદ્દે વિશ્વના 139 દેશોની યાદીમાં કેટલામાં ક્રમે રહ્યું છે? તો કે 139 દેશોમાં 129માં ક્રમે રહ્યું છે. ઉકલાના વર્ષ 2020 માટેના ગ્લોબલ ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ ઇન્ડેક્સમાં બ્રોડબેન્ડ સ્પીડના મુદ્દે ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? તો કે બ્રોડબેન્ડમાં સારી એવી સ્પીડ છે, એટલે 65માં ક્રમે રહ્યું છે.
પછી ઉકલાના તાજેતરના રેન્કિંગ અનુસાર સમગ્ર વિશ્વમાં મોબાઈલ ઇન્ટરનેટની સ્પીડમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો કે કતાર છે એ પ્રથમ ક્રમે છે. અને ઉકલાના તાજેતર રેન્કિંગ અનુસાર સમગ્ર વિશ્વમાં બ્રોડબેન્ડ મુદ્દે એમાં સ્પીડ વધારે હોય તો પ્રથમ ક્રમે કયું છે? તો કે ભાઈ થાઈલેન્ડ છે. એમાં બ્રોડબેન્ડની સ્પીડ વિશ્વમાં સૌથી વધુ આવે છે. ભારતનો સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થપાવવા જઈ રહ્યો છે? તો કે ભાઈ સાણંદ ખાતે સ્થપાવવા જઈ રહ્યો છે. આગળ જોઈએ, સાણંદ નજીક નિર્માણ પામનાર આ જે સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક છે એના બાબતે કયું સાચું છે? આ પાર્ક છે એ ગુજરાત સરકાર અદાણી પોર્ટ્સ અને સ્ટેજ લિમિટેડ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે, તો એ સાચું છે. સાણંદ નજીક વિરોચનગરમાં નિર્માણ પામશે, તો એ બિલકુલ સાચું છે. આ પાર્કમાં એર કાર્ગો ટર્મિનલ ઉપલબ્ધ બનશે, પણ એ પણ સાચું છે. અને કાયદાકીય મંજૂરીઓ મળ્યા બાદ 6 મહિનામાં નિર્માણ કાર્ય શરૂ કરી અને 3 વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે, તો એ પણ સાચું છે. એટલે ઓપ્શન ડી છે એ આપણો અહીં જવાબ આવશે. બરોબર છે. તો ચાલો મિત્રો આગળ જઈએ. તાજેતરમાં જીટીયુનો 10મું પદવીદાન સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસની સી ટીમની કામગીરીનો શુભારંભ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યો છે? તો આપણા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલો છે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો કરવામાં આવી છે નરેન્દ્ર મોદીની. પહેલા છે કેશુભાઈ પટેલ હતા, પણ હવે હમણાં થોડા સમય પહેલા એમનું અવસાન થયું છે, તો હવે નરેન્દ્ર મોદી છે એની અધ્યક્ષતા લેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અગાઉ ભારતના કયા વડાપ્રધાન પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટી હતા? તો મોરારજીભાઈ દેસાઈ છે એ પણ પહેલા ટ્રસ્ટી રહી ચૂક્યા છે. વડાપ્રધાન પદ ઉપર હોય અને ટ્રસ્ટી રહ્યા હોય તેવા વ્યક્તિની વાત છે. હવે ગુજરાત રાજ્યનો પ્રથમ ઈ મુદ્દામાલ પ્રોજેક્ટ કયા પોલીસ સ્ટેશનમાંથી શરૂ કરવામાં આવ્યો છે? તો તળાજા પોલીસ સ્ટેશન, તળાજા એટલે ભાવનગરમાંથી. હવે તાજેતરમાં દિગ્ગજ સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફ ખાનનું નિધન થયું છે. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કયા ઘરાનાના સાથે સંકળાયેલા છે? તો રામપુર સહવાસ ઘરાણા છે એની સાથે સંકળાયેલા છે. રામપુર સહસ્વાન ઘરાણા સાથે જોડાયેલા છે. આ રામપુર સહસ્વાન ઘરાણા છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો યુપી સાથે સંકળાયેલું છે. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયને સ્કોચ ચેલેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો પંચાયતી રાજ મંત્રાલયને આ સ્કોચ ચેલેન્જ એવોર્ડ છે એ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયને કઈ શ્રેણી અંતર્ગત સ્કોચ ચેલેન્જર એવોર્ડ આપવામાં આવ્યો છે? તો કે શાસનની પારદર્શિતા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં કોને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની 51મી આવૃત્તિ ઇન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યર જાહેર કરાયા છે? તો વિશ્વજીત ચેટર્જીને જાહેર કરવામાં આવ્યા છે. 51માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેર ફેસ્ટિવલ ઇન્ડિયાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે ગોવાના પણજી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં શ્યામ પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે ત્યાં કરવામાં આવ્યું હતું. પછી તાજેતરમાં સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી CARA નો કેટલામો વાર્ષિક દિવસ ઉજવ્યો છે? તો 6થો. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી કયા મંત્રાલય હેઠળ આવે છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે. ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? મજૂરોની ચળવળ માટેનું મ્યુઝિયમ છે કેરળના અલપ્પુઝા ખાતે સ્થાપવામાં આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસનું આયોજન કરવામાં આવ્યું હતું, તો કે ભાઈ 18મી જાન્યુઆરીથી લઈ અને 17 ફેબ્રુઆરી સુધી 2021માં કરવામાં આવશે. એટલે હાલ છે એ ચાલુ જ છે. રાષ્ટ્રીય સડક સુરક્ષા માસનું આયોજન કયા વિશે આધારિત કરવામાં આવ્યું છે? તો કે ભાઈ સડકની સુરક્ષા અને જીવનની રક્ષા થઈ શકે એ હેતુને ધ્યાને રાખી. મહાનંદા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અને ગ્રેટ ગ્રીન વોલ ઇનિશિયેટિવ મુખ્યત્વે કયા દેશો સાથે સંકળાયેલ છે? તો આફ્રિકન દેશો સાથે સંકળાયેલું છે.